પેટલાદ શહેરમાં આજરોજ તમામ જ્ઞાતિ સમાજના વિદ્યાર્થીઓને પેટલાદના મોહસીને આઝમ મિશન દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરાયા હતા। શિક્ષણ મેળવવું તમામ બાળકોનો અધિકાર છે, જેના હિતમાં રાખી રાજ્ય સરકાર દ્વારા પણ નવા શૈક્ષણિક સત્ર સમયે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરી ભણશે ગુજરાતને સાર્થક કરવા પ્રયાસ હાથ ધરવામાં આવતા હોય છે। પરંતુ સામાન્ય તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વર્તમાન શિક્ષણ તેમજ મોંઘવારીના વ્યાપારીકરણના કારણે અસંખ્ય વિદ્યાર્થીઓએ શિક્ષણથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ નિર્માણ થતી હોય। આવા સમયે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા યજ્ઞ કરાવવામાં આવતો હોય ત્યારે પેટલાદના મોહસીને આઝમ મિશન દ્વારા તમામ દરેક સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવતા શિક્ષણની જ્યોત પ્રગટી રહ્યાની ભાવના વ્યક્ત થતી જોવા મળી। પ્રાપ્ત વિગત અનુસાર રાજ્ય સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ભણશે ગુજરાતના અભિગમ સાથે શાળા પ્રવેશોત્સવના આયોજન કરવામાં આવતા હોય છે, પરંતુ શિક્ષણના વ્યાપારીકરણના કારણે ગરીબ, સામાન્ય તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પેટલાદના મોહસીને આઝમ મિશન દ્વારા કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તેવી સેવાકીય ભાવના સાથે તમામ સમાજના વિદ્યાર્થીઓને સાંકળી રાહત દરે ચોપડાનું વિતરણ કરી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી સેવાકીય પ્રવૃત્તિ કરીને મોહસીન આઝમ મિશન દ્વારા ખૂબ જ સરાહનીય પ્રજાલક્ષી ઉમદા કામગીરીને પ્રજામાંથી આવકાર મળી રહ્યો છે। રિપોર્ટર રાશિદ અલી સૈયદ, મુનાભાઈ, પેટલાદ, આણંદ।